ત્યારે યુદ્ધ રોકાશે કેવી રીતે તેની અમે આપને વિગતો બતાવી રહ્યા છે। જુઓ, અમેરિકાની જે શરત છે કે પરમાણુ કાર્યક્રમ ઈરાન બંધ કરે, અને ઈરાનનો તર્ક છે કે પરમાણુ કાર્યક્રમ એટલે કે પરમાણુ ડેવલપમેન્ટ કે જે ઈરાનનું ગૌરવ છે તેની પર રોક નહીં લગાવી શકે કોઈ પશ્ચિમ દેશ। અમેરિકાની શરત છે એક શક્તિશાળી મિસાઇલ બનાવવાનું પણ બંધ કરો। ઈરાને તર્ક આપ્યો છે કે આ મિસાઇલ ઈરાનની રક્ષા માટે જરૂરી છે અને ઈરાનના હિત માટે આ મિસાઇલ કે જે વિકસાવવામાં આવે છે। અમેરિકાએ શરત મૂકી કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલો। ઈરાનનો તર્ક છે કે હોર્મુઝના અમે સંરક્ષક છીએ, અમે નક્કી કરીશું, કોઈના દબાણમાં ઈરાન નહીં આવે અને સૈન્ય શક્તિ મર્યાદિત રાખે। ઈરાન આ પ્રકારે અમેરિકાએ શરત આપી। ઈરાને કહ્યું કે સૈન્ય શક્તિ ઈરાન માટે જરૂરી છે અને સૈન્ય તાકાતમાં ઈરાન સતત વધારો કરે છે। એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં ખાસો વધારો થયો છે। અમેરિકાએ શરત આપી કે 30 દિવસ માટે યુદ્ધ વિરામ થાય અને સીઝ ફાયર કરવામાં આવે, એટલે કે યુદ્ધ વિરામ કરવામાં આવે, તેનું ઉલ્લંઘન ન થવું જોઈએ। ઈરાને તર્ક આપ્યો કે ઈરાને નથી કર્યું યુદ્ધની શરૂઆત, ઈરાન દ્વારા આ પહેલ કરવામાં નથી આવી, ઈરાન માત્ર રેવેન્જ મોડમાં છે અને વળતો જવાબ આપે છે। શરૂઆત તમે કરી, એટલે કે અમેરિકા ઇઝરાયલ દ્વારા કરવામાં આવી, આ પ્રકારની વાત પણ ઈરાને તેના તર્કમાં આપી છે। તો એક તરફ અમેરિકાએ 15 શરત મૂકી અને તમામ શરતોને ખારીજ કરે છે ઈરાન IRGC। અમેરિકાનો દાવો એવો છે અને આ અમેરિકાના દાવા પર હવે આગળ જતા શું થશે, આ બાબતોને લઈને તમામ સવાલો થાય છે।